એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ સ્કૂલોની ફીમાં થતા સતત વધારાને લઈને વાલી મંડળે એફઆરસી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। વડોદરામાં વાલી મંડળ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર કચેરીમાં ખુરશીમાં એફઆરસીનો ફોટો મૂકી વાલીઓએ ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી અને અધિક નિવાસી કલેક્ટરને કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ લાવવા માટે એફઆરસીની રચના કરવામાં આવી છે, પરંતુ ફી વધારાને લઈ વાલીઓએ આરોપ લગાવ્યો છે કે એફઆરસી દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નથી ભરાતા। એફઆરસી દ્વારા ખાનગી શાળાઓ ઉપર ફીને લઈ નિયંત્રણ કરવાની વાલીઓ માંગ કરી રહ્યા છે। જો આ મામલે સરકાર કોઈ યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનારા સમયમાં તમામ જિલ્લા અને તાલુકાઓમાં એફઆરસીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી અને તેનો વિરોધ કરવાનો વાલી મંડળે ચીમકી ઉચ્ચારી છે। ભુજ શહેરમાં આવેલા મોટાભાગના રિંગ રોડ દયનીય હાલતમાં છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજમાં આવેલા રિંગ રોડ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। 2001ના ભૂકંપ બાદ ભુજ શહેરને રિંગ રોડની ભેટ મળી હતી। રિંગ રોડની જાળવણી નહીં થવાના કારણે તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। રિંગ રોડ બન્યા બાદ પાલિકા દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી। પરિણામે બિસ્માર રસ્તા પરથી વાહન ચાલકોને પસાર થવા માટે મજબૂર બન્યા છે। રસ્તા પર બાવળની જાળીનું સામ્રાજ્ય અને ગંદકી જોવા મળી રહી છે। અનેક જગ્યાએ રસ્તા તૂટી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરાબ રસ્તાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે, ત્યારે સત્વરે રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હીરોગીરી કરવાના ચક્કરમાં નબીરાઓ બેફામ બની રહ્યા છે અને બેફામ કાર ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે। ત્યારે આવો જ એક અકસ્માત અમદાવાદના વાડજમાં સર્જાયો હતો। ત્યારે અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। વાડજમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। પૂરપાટ ઝડપે આવતી કાર ફૂટપાથ કૂદીને ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે દાદાગીરી કરી હતી। કાર ચાલકે પૈસાનો પાવર બતાવ્યો હતો। અકસ્માત સર્જી કાર ચાલકે કહ્યું કે પૈસાની બધું પતાવી દઈશું। કાર ઝૂંપડામાં ઘૂસી જવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ કહ્યું કે આ બીજી વાર આવી ઘટના બની છે। ઝૂંપડામાં કોઈ ન હોવાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહીં। અહીંયા કાર ચાલકો બેફામ રીતે કારો ચલાવતા હોય છે। ઉલ્લેખનીય છે કે આવા બેફામ નબીરાઓના કિસ્સા આપણે અગાઉ પણ ઘણા સાંભળ્યા છે। ત્યારે આ બેફામ નબીરાઓનો પ્રવાહ ક્યારે અટકશે તે હવે જોવું રહ્યું। જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ જંગ જામતો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું 1 મહિનો અને 10 દિવસથી ચૂંટણીમાં પ્રચાર કરી રહી છું અને મારો મંડપથી લઈને તમામ ખર્ચ જે છે તે લોકો ઉઠાવી રહ્યા છે। પણ કોઈ દિવસ એવું ના હોય કે $1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય। અને આ વખત તો ચૂંટણી એ પાછી લાંબી છે, એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો। એટલે ચાલ નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાં કે ફોર્મ ભરવા જવાનું તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી તેની 4 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો, એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લે ઉપાડી લીધું। વધુમાં ગેનીબેને કહ્યું કે રોજે રોજ લોકોનો $1 લાખથી $1.5 લાખ જેટલો ફાળો આવી રહ્યો છે। ચૂંટણી લાંબી છે એટલે 50 લાખ જેટલો ફાળો આવશે। લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે, ત્યારે રાજકોટ સીટ પર પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રાણીઓએ પણ ફોર્મ લેવા માટે લાઈન લગાવી હતી। રાજકોટ લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે, જેમાં આંદોલનકારી ક્ષત્રાણીઓ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવશે। પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ન ખેંચે તો ક્ષત્રાણીઓ ફોર્મ ભરશે। ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમજ ભાજપમાંથી રૂપાલા સહિતના નામે 20 ફોર્મ ઉપડ્યા છે। રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોર્મ લેવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને તેની સાથે જ રાજકોટ જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરીને 19મી સુધીમાં પરત કરી શકાશે। લોકસભાની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણી 20મીએથી શરૂ કરાશે અને 22મી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે। ત્યારબાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે। આંદોલનકારી ક્ષત્રાણીઓ ફોર્મ લેવા માટે પહોંચતા જ રાજકોટના વાતાવરણમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। લોકસભા ચૂંટણીના પ્રચારમાં વડોદરામાં ભાજપના નેતાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા, જેમાં ધારાસભ્ય કેયુર રોકડિયા અને ઉમેદવાર હેમાંગ જોશી પણ ગરબે ઘૂમ્યા। ગુજરાતની 26 લોકસભા બેઠક પર આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે, જેને લઈ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે। ખાસ કરીને નેતાઓ મતદારોને રીઝવવા માટે અલગ અલગ રીતે પ્રચાર કરતા હોય છે। એવામાં રાજ્યમાં ચૈત્રી નવરાત્રિમાં ભક્તિમય માહોલમાં ચૂંટણીમાં નેતાઓ પણ જનતા વચ્ચે રહેવાનો કોઈ મોકો ખોવા નથી માંગતા। ત્યારે વડોદરામાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગરબે ઘૂમી ભાજપના નેતાઓએ માતાજીની ભક્તિ કરી હતી।
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ અનોખી રીતે પ્રચાર કરતા જોવા મળ્યા. એમએલએ કેયુર રોકડિયાની કચેરીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકરોની લાગણીને માન આપી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સહિતના નેતાઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા. ધારાસભ્ય કેયુર રોકડિયાની ઓફિસમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે આ ગરબા હતા, જેમાં ધારાસભ્ય ઉમેદવાર ઉપરાંત પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ જોવા મળ્યા. રાજ્યમાં 26માંથી 26 બેઠકો ફરી એક વખત જીતવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે સુરતમાં પાટીલે કોળી માછી સમાજના સંમેલનમાં શું કહ્યું સાંભળીએ. કોઈ પણ સાંસદે કદાચ કામ ઓછા હોતા કર્યા હશે, નાની મોટી ભૂલ પણ કરી હશે, માનવ સહજ છે, પણ આ વખતે એને માફ કરી દેજો, એને માફ કરી દો. તમારું કામ નહીં થતું હશે તો અમે CR પાટીલને કહેશું, એ ઉમેદવારને કહેશે, કામ કરશે, એ મોદી સાહેબને પણ કહેશે, પણ આ વખતે મોદીજીને જોઈને મત આપવાનો છે, એની ભૂલોને જોઈને મતદાન નથી કરવાનું. રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજ્યના અલગ અલગ સમાજના સંમેલનો યોજીને સમર્થન મેળવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું. પીએમએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. ये मोदी दूर का सोचता है और इसलिए अब तक जो हुआ है वो तो ट्रेलर है, ट्रेलर. मुझे तो नए जम्मू कश्मीर की नई और शानदार तस्वीर बनाने के लिए जुट जाना है. वो समय दूर नहीं जब जम्मू कश्मीर में भी विधानसभा के चुनाव होंगे. વધુમાં વડાપ્રધાને કહ્યું કે લોકસભાની ચૂંટણી માત્ર સારા સાંસદો ચૂંટવા માટે નહીં, પરંતુ દેશમાં મજબૂત સરકાર બનાવવા માટેની છે. સુરતમાં ઉઠમણું કરતા લેભાગુ તત્વો સામે પોલીસે લાલાક કરી છે અને પોલીસે આ ઉઠમણું કરતા શખ્સોને પકડવા માટે સીટની રચના પણ કરી છે. સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટનું ઉઠમણું કરી ફરાર તત્વો માટે પોલીસે ખાસ સીટની રચના કરી છે. પોલીસે આશરે 300 લોકોની યાદી બનાવી છે, જેમાં સુરત સહિત શહેર, રાજ્ય અને બહારના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શખ્સોને વિરુદ્ધ 70 મુજબ વોરંટ પણ કાઢવામાં આવશે. એ જે આરોપીઓ પકડવાના બાકી છે તેમાંથી કેટલાકના 70 મુજબના વોરંટ્સ પણ નીકળેલા છે. તો આ તમામ આરોપીઓને એક ડેડિકેટેડ એફર્ટ્સ દ્વારા પકડી શકાય અને એક ડેડિકેટેડ ટીમ હોય કે જે ફક્ત ને ફક્ત આ પ્રકારના આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય, એ પ્રકારની એક રચના કરવામાં આવી છે, જેમાં એક ડીસીપી, એક એસીપી, 3 પીઆઈ છે, 3 પીએસઆઈ છે અને અન્ય પોલીસ કર્મચારીઓ છે. આ ટીમનું મુખ્ય કામ જે અત્યાર સુધી પકડવાના બાકી છે આરોપીઓ, એનું એક યાદી તૈયાર કરવાની અને એમાંથી જે લોકો પોલીસના મતલબ સુરત શહેરમાં છે અથવા સુરત શહેરની બહાર છે અથવા રાજ્ય બહાર છે, એ તમામનો અલગ અલગ ભાગ પાડી અને અમે એને પકડવા માટેના પ્રયાસો કરીશું. મહત્વનું છે કે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ઉઠમણું ટેક્સટાઇલ માર્કેટમાં થયું છે અને પોલીસ દ્વારા સીટની રચના કરતા વેપારીઓ દ્વારા હાશકારાનો અનુભવ થયો છે. મહી ડેમના પાણી મુદ્દે વિવાદ ઉભો થયો છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે વિવાદ ઉભો થયો છે. રાજસ્થાને પાણી ન આપવા માટેનો તખ્તો તૈયાર કરી દીધો છે. ત્યારે મહીસાગર નદી ઉપર રાજસ્થાનના બાંસવાડા અને ગુજરાતનો કડાણા ડેમ બાંધવામાં આવ્યો છે, જેમાં વર્ષ ગુજરાત 40 TMC પાણી લઈ મરામત અને અન્ય ખર્ચ માટે 55% ભાર દર વર્ષે કડાણા સિંચાઈ વિભાગ દ્વારા રાજસ્થાન સરકારને આપવામાં આવતો હોય છે. રાજસ્થાન સરકારનું કહેવું છે કે ગુજરાત લાંબા સમયથી અધૂરા પૈસા ચૂકવી રહ્યું છે. 1993 થી આજ સુધી 30 વર્ષમાં 30.51 કરોડ બાકી નીકળે છે, જ્યારે ગુજરાતનું કડાણા ડેમ દર વર્ષે કરાર આધારિત 40 TMC થી પણ વધારે પાણી લઈ રહ્યું છે. તો બીજી તરફ કરાર આધારિત પાણી મળ્યા ન હોવાનો કડાણા વિભાગે દાવો કર્યો છે. કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે હાલ પાણી બંધ થવાની કોઈ શક્યતા નથી. રાજસ્થાનના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલુ છે. એગ્રીમેન્ટ કરેલો હોવાથી પાણી સીધું બંધ ન કરી શકે. રાજકોટમાં આરએમસી સંચાલિત ઢોર ડબ્બાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે કહ્યું કે ઢોર ડબ્બામાં દિવસે 5 થી 7 ગાયોના મોત થાય છે. કોઠારિયા પાસે ખોખર નદી છે, ત્યાં કોર્પોરેશને ઊભું કરેલો જે છે તેની સંચાલન આ જીવદયા ટ્રસ્ટને આપવામાં આવ્યું છે. પેમેન્ટ મુજબ જે સરકારે ટ્રસ્ટ આપ્યું હોય અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી. આ ટ્રસ્ટને સરકાર દર મહિને 60 લાખ રૂપિયા ચૂકવી રહી છે, એટલે કે પર ડે 2 લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય
અને ત્યાં રોજ 5 થી 10 ઢોરો યાની કે પશુઓનું મૃત્યુ થાય, પછી એ નાના હોય મોટા હોય, તો એ કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય. આરએમસી દ્વારા કોઠારિયા રોડ પર ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપાયું છે. તેમ છતાં ઢોર ડબ્બાના નિયમો અનુસાર સુવિધાઓ નથી. સુરતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇજારદારે ફલેકું ફેરવ્યું છે. ઇજારદારે સભ્યોની ફી સહિત 1 કરોડનું ફલેકું ફેરવ્યાની વાત સામે આવી છે. સુરતમાં વરાછાના બોમ્બે માર્કેટ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહાનગરપાલિકાએ એમપી ફિટનેસ ક્લબને આજથી 5 વર્ષ પહેલા પીપીપી ધોરણે આપેલું હતું અને આ 5 વર્ષનો 87 લાખ જેટલો મિલકત વેરો અને પાણી વેરો બાકી છે. આ પૈસાની ઉઘરાણી કરતા ઇજારદાર રાતોરાત તાળા મારી છૂમંતર થઈ ગયો છે. ઇજારદારે સભ્યોની ફી સહિત 1 કરોડનું ફલેકું ફેરવ્યા હોવાની વાત સામે આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વેરો બાકી હોવાથી પાણીનું કનેક્શન કપાયું હતું. ઇજારદાર પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ થતા પહેલા 6 મહિનાની ફી લઈ લીધી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. અત્યારે લોકો ફી પરત લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તેવામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંચાલકોએ પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. ત્યારે ઇજારદાર સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, જેથી આવતીકાલે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી, જેમાં ભરૂચ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી થવાની છે. વરસાદી સિસ્ટમના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ વરસાદી સિસ્ટમના કારણે ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની સિસ્ટમના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી રહેશે. હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે લા નીનો એક્ટિવ રહેવાનું છે, જેના કારણે ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે. તો વર્ષ 2023માં ગુજરાતમાં ચોમાસાનું આગમન મોડું થયું હતું.